નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું માં નવદુર્ગાની વાર્તા। મહર્ષિ વ્યાસ દ્વારા અનેક પુરાણોમાંથી એક પુરાણ છે શ્રીમદ ભગવદ પુરાણ, જે માં નવદુર્ગાના સ્વરૂપોનું વર્ણન અને માં દુર્ગાની કથાનું વર્ણન દર્શાવે છે, જેમાં દુર્ગાની ઉત્પત્તિ અને તેમના કર્તવ્યોની રસપ્રદ વાર્તાઓ છે। આમાં કહેવામાં આવ્યું છે કે એક સમય દુનિયામાં મહિષાસુર નામનો એક રાક્ષસ હતો, જેનું અડધું શરીર અસુર જેવું હતું અને અડધું શરીર ભેંસ જેવું હતું। તેને કઠોર તપ કર્યું હતું અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે કોઈ દેવ, રાક્ષસ કે માનવ તેને મારી શકશે નહીં, ફક્ત એક જ સ્ત્રી તેને મારી શકે। તે આ ભ્રમ હતો કે જે સ્ત્રી પોતે નબળી છે તે મને કેવી રીતે મારી શકે। દુર્ગા એટલે ખરાબ ગુણોનો નાશ કરનારી। અમર હોવાનો અહંકાર કરીને તેણે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું। બધા દેવતાઓ દયા માટે બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ શંકરજી અને વિષ્ણુજી પાસે ગયા। વિષ્ણુજીની સલાહ પર બધા દેવતાઓ સંયુક્ત શક્તિમાંથી એક સ્ત્રી રત્નનો જન્મ થયો, જેનું નામ દુર્ગા રાખવામાં આવ્યું। દુર્ગાનો અર્થ થાય છે યજ્ઞના કિલ્લાનું રક્ષણ કરી, ખરાબ ગુણોનો નાશ કરી, મુશ્કેલ કાર્યોને સરળ બનાવી અને દુર્ભાગ્યનો નાશ કરી। દેવીનું રાક્ષસો સાથે યુદ્ધ। બધા દેવતાઓ દેવીને અલગ અલગ શસ્ત્રો આપ્યા અને તેમને આભૂષણોથી શણગાર્યા। જ્યારે તે બધા સજ્જ થઈ બેઠા ત્યારે દેવતાઓ એમની દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરી તેમની સ્તુતિ કરવામાં મગ્ન થઈ ગયા, જેનાથી ત્રણેય લોક મંત્ર મુગ્ધ થઈ ગયા। પછી અજાત ભગવતીએ પોતાના મુખમાંથી એક અવાજ કાઢ્યો, જે સાંભળીને મહિષાસુરનું સિંહાસન ધ્રુજવા લાગ્યું। તેણે આ અવાજનો સ્ત્રોત શોધવા માટે પોતાના રાક્ષસોને મોકલ્યા। જ્યારે તે રાક્ષસોએ કહ્યું કે આ અવાજ એક સુંદર દેવીનો છે, જ્યારે પોતાના રાક્ષસોએ દેવી પાસે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો ત્યારે દેવીએ તેમની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો। ત્યારે તેઓ દેવી સાથે યુદ્ધમાં ગયા અને માર્યા ગયા। તે રાક્ષસો દેવી મહિષાસુરની સેવા કરવા માટે સમજાવતા રહ્યા, તેમની સુંદરતાની પ્રશંસા કરતા રહ્યા, પરંતુ દેવીએ ના પાડી અને એક પછી એક બધાને મારી નાખ્યા। નવરાત્રિ એ દેવીના કર્તવ્યનો યાદગાર દિવસ છે। આ પછી મહિષાસુર પોતે આવ્યો અને દેવી સાથે ખૂબ જ મોહક વાતો કરી, પરંતુ દેવીએ તેને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને પણ મારી નાખ્યો। આ રાક્ષસો સાથે લડતા 9 દિવસ પસાર થયા। તેથી ભક્તિ માર્ગમાં આ ફરજની યાદમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। એવું કહેવાય છે કે કળિયુગનો નાશ માતા દુર્ગાએ કર્યો હતો। કળિયુગનો વિનાશનો અર્થ થાય કળિયુગમાં હાજર રાક્ષસી વૃત્તિઓનો વિનાશ। તેમના વિનાશ પછી જ દેવી વૃત્તિઓ યુગ સતયુગ આવ્યો। વર્ષમાં 2 વાર નવરાત્રિ ઉજવવામાં આવે છે। ભારતમાં બધા દેવતાઓ અને અન્ય મહાન આત્માઓની સ્મૃતિ દિવસ વર્ષમાં એક જ વાર ઉજવવામાં આવે, પરંતુ દેવી દુર્ગા માટે નવરાત્રિ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે। આને કારણે દેવીને અવતાર અને કર્તવ્યનો મહિમા અનન્યની રજૂઆતમાં બમણો થઈ ગયો છે। વર્ષમાં 2 વાર આવતી નવરાત્રિ આપણને પ્રેરણા આપે અને જાગૃત કરે કે આપણે બ્રહ્માંડની રક્ષક, પાલનહાર અને માર્ગદર્શક માતા વિશે વધુને વધુ જાણવું જોઈએ, તેમના ગુણો અને ફરજોને ઓળખવી જોઈએ અને તેમનું અનુકરણ કરવું જોઈએ, આસુરી વૃત્તિઓનો નાશ કરવો જોઈએ। તે કુંવારી અને પરિણીત પણ કેવી રીતે છે? હકીકતમાં શું આપણે આવી દિવ્ય માં દુર્ગા વિશે જાણીએ છીએ? આપણને તેમના વિશે કેટલું જાણીએ છીએ? તે કુંવારી છે, તે બ્રહ્મચારી છે, તે કોઈ પણ આસુરી દૃષ્ટિના હુમલાથી સંપૂર્ણપણે અસ્પૃશ્ય છે। તેમના યાદગાર દિવસ નિમિત્તે કુમારી પૂજન, કુમારી ભોજન અને કુમારી સન્માનનું આયોજન કરવામાં આવે છે।
બ્રહ્મચારિણીઓ તેમની અખંડ પવિત્રના વરદાન માટે પ્રાર્થના કરે છે. આ બધું હોવા છતાં તેમને એક અખંડ પરિણીત સ્ત્રી પણ માનવામાં આવે છે. તે સિંદૂર, તિલક, લાલ યુગલ, બંગડીઓ, પાવડી, નાકની વીંટી, આભૂષણો વગેરે જેવા વિવાહિત જીવનના બધા પ્રતીકો પણ પહેરે છે. અને વિશ્વની પરિણીત સ્ત્રીઓ પણ તેમની પાસેથી અખંડ પરિણીત જીવનનું વરદાન માંગે છે. આ બંને વસ્તુ એકસાથે કેવી રીતે થઈ શકે? કુમારી અને સુહાગિન બંને? તો પછી તેનો પતિ કોણ છે? શ્રી નારાયણે શ્રી લક્ષ્મી સાથે અને શ્રી રામે શ્રી સીતા સાથે દર્શાવવામાં આવે છે, પરંતુ દેવી દુર્ગા સાથે કોઈ દેવતાઓનો ઉલ્લેખ નથી. મંદિરમાં પણ તેમને સિંહ ઉપર સવારી કરતી બતાવવામાં આવે છે, સંપૂર્ણપણે એકલી. અને ચિત્રોમાં પણ તેમને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તેમના લગ્ન ક્યારે અને કોની સાથે થયા? આનો કોઈ હિસાબ ઉપલબ્ધ જ નથી. તો આ રહસ્યમય કોયડાનો જવાબ શું? કોઈ વ્યક્તિ એક જ સમયે કુમારી અને સુહાગિન કેવી રીતે હોઈ શકે? દેવી કાર્યમાં કુમારિકાઓ અને માતાઓની ભક્તિ. આ ગહન રહસ્યને સમજવા માટે ખૂબ જ શુદ્ધ, દિવ્ય અને એકાગ્ર મનની જરૂર છે. જ્યારે સમયચક્ર સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગને પાર કરી કળિયુગના અંતમાં પહોંચે છે, ત્યારે વિશ્વમાં અનેક પ્રકારની આસુરીય વૃત્તિઓ વધી જાય છે. આને કારણે વિલાપ કરતી માનવતા કોઈ દેવી શક્તિની રાહ જોવા લાગે છે. ત્યારે સૌથી દયાળુ, ભક્ત પ્રેમાળ, કરુણા દાતા દયાળુ ભગવાન શિવ આ પૃથ્વી પર એક સામાન્ય માનવ શરીરમાં અવતાર લે છે અને તેમનું નામ પિતાશ્રી બ્રહ્મા રાખવામાં આવ્યું છે. જ્યારે બ્રહ્મા બાબા પોતાના વૃદ્ધ શરીરમાં બેસીને જ્ઞાનની ગંગા વહેવા લાગે, ત્યારે ઘણા પુરુષો અને સ્ત્રીઓ આસુરી વૃત્તિઓથી પીડિત તેમનો આશ્રય લે છે અને પોતાના જીવનમાં દુર્ગુણોથી મુક્ત બનાવે છે. તેમાંથી માતાઓ અને છોકરીઓ વધુ સમર્પણ સાથે આ કાર્યમાં જોડાય છે. છોકરીઓ જીવનભર બ્રહ્મચર્યનું દ્રઢ વ્રત લે છે અને ભગવાન શિવને પોતાનો પતિ માનીને તેમને બલિદાન આપે છે. દુર્ગુણોથી ઢંકાયેલી કળિયુગની અંધારી રાત્રે આ છોકરીઓ દુનિયામાંથી વાસના, ક્રોધ વગેરે રાક્ષસોનો નાશ કરવા અને શાંતિ, પ્રેમ અને ભાઈચારો સ્થાપિત કરવા માટે સતત યુદ્ધમાં વ્યસ્ત રહે છે. આનું પરિણામ સતયુગનો સૂર્યોદય છે. આમ સમગ્ર વિશ્વ, જેમાં જીવંત અને નિર્જીવનો સમાવેશ થાય છે, તેમનો જય જયકાર કરે છે અને આગામી ચતુર્યુગમાં બ્રહ્માની રાત્રે તેમને સંગમ યુગના કર્તવ્યનો મહિમા દુર્ગા અને અન્ય દેવીઓના રૂપમાં ગવાય છે. મહાકાલીની પસંદગી સર્વકાળનો સમય. આ બ્રહ્મકુમારી કન્યાઓ જે પોતાની બધી શારીરિક ઓળખ ભૂંસી નાખે છે, આત્મ સ્વરૂપ સ્વીકારે છે અને વિશ્વ સેવામાં જોડાય છે, તેઓ શાશ્વત બ્રહ્મચારી પણ છે. પરંતુ તે જ સમયે સર્વકાળના સ્વામી મહાકાલ શિવને સ્વીકારીને તેઓ શાશ્વત ભાગ્યશાળી અને વૈવાહિક ભાગ્ય આપનાર પણ બને છે. દુર્ગા તેમના સંગમ યુગના કર્તવ્યનું સ્મારક હોવાથી તેમને કુંવારી અને પરિણીત સ્ત્રી બંને તરીકે દર્શાવવામાં આવે છે. બ્રહ્મકુમારીનો ફક્ત શિવને જ પોતાનું સમગ્ર વિશ્વ માને છે અને દુષ્ટ જગતથી અલગ થઈ જાય છે. દેવીની પૂજા કરવા છતાં આપણને દેવી જેવા ગુણો કેમ પ્રાપ્ત ન થયા? કોઈ વાસ્તવિક જીવન કથા જાણવાથી આપણને તેમના જેવા બનવાની પ્રેરણા મળે છે. વાર્તા જાણ્યા વિના ફક્ત હાથ જોડીને ફૂલો અને પાંદડા વગેરે ચડાવવા અને ફક્ત ઢીંગલીની પૂજા કે રમત બની રહે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બાળક બાપુ ગાંધી કોણ હતા, તેમને જન્મ ક્યારે થયો, તેમને શું કર્યું હતું તે જાણતું નથી, તો તે ભાવનાથી તેમના ચિત્રને માળા અર્પણ કરશે, પરંતુ તેમના પાત્રના સત્ય, અહિંસા, સાર્વત્રિક પ્રેમ વગેરે જેવા ઉમદા ગુણો વિશે વિચારી શકશે નહીં. અમે અમારા પરિવાર અને સમાજના વડીલો દ્વારા બનાવેલ ધાર્મિક વિધિઓ અનુસાર માં દુર્ગા અમારી લાગણીઓ પણ અર્પિત કરી હતી. આપણે દેવીની પૂજા કરવા છતાં તેમના ગુણો કેમ પ્રાપ્ત કરી શકતા નથી? આનું કારણ એ છે કે આપણે દેવીને ખૂબ જ ઉચ્ચ, ખૂબ જ પવિત્ર અને ખૂબ જ મહાન માનીએ છીએ.
તેમની સરખામણીમાં આપણું પોતાનું જીવન તુચ્છ, સ્વાર્થી અને દુર્ગુણોથી ભરેલું છે. પછી આપણે વિચારવા લાગીએ છીએ કે આપણે ક્યારેય આવી ઊંચાઈ સુધી પહોંચી શકતા નથી. તે શક્ય નથી. દેવી ક્યાં છે અને આપણે ક્યાં છીએ? પરંતુ જો આપણે જાણીએ કે દેવી આવી ઊંચાઈ સુધી પહોંચતા પહેલા ફક્ત એક સામાન્ય સ્ત્રી, તેમને પોતાના ભગવાનમાં ઉપદેશો લીધા અને તેમની આજ્ઞાનું પાલન કર્યું, તેમના જેવા બનવાનો દ્રઢ સંકલ્પ કર્યો, એ જ મા દુર્ગા. એક મોટો પ્રશ્ન: પાત્ર ગાયું પણ પાત્ર વ્યક્તિ ના બન્યો. આવો આ નવરાત્રિમાં કંઈક નવું કરીએ. મા દુર્ગાની આરાધના કરીએ, મા દુર્ગાની પૂજા કરીએ અને મા દુર્ગાના વિશે જાણીએ કે મા દુર્ગાના 9 દિવસનો આ પાવન પવિત્ર તહેવાર કયા કારણથી ઉજવવામાં આવે છે અને કેટલી કથાઓ જોડાયેલી છે જગદંબા સ્વરૂપ ભગવતી સાથે, જે આ કળિયુગમાં લોકોને હિંમત આપે છે. અને મા દુર્ગા એ સ્ત્રી શક્તિ સ્વરૂપ છે, જેમની પૂજા દરેક સ્થાન ઉપર ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે. દર્શક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર દબાવજો. આવી જ અવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.